હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? આજે હું ફર્સ્ટ ટાઈમ બ્લોગિંગ કરી રહી છું. સો શરૂઆત દિવસની ચાથી કરી. જો આ ફુદીનો છે, આદું ખમણી નાખ્યું છે અને ફર્સ્ટ ટાઈમ આદું ને ફુદીનાવાળી ચા અમે બનાવીએ છીએ. મસ્ત ટેસ્ટ આવ્યો, બહુ મજા આવી. પછી ફ્રેન્ડ્સ કુકર મૂક્યું તો પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ રસાવાળા મગ કરવાતા તો એ ચાળ્યા. પછી મિતાંશ માટે અડદની દાળ છે એ ચાળી. પછી અમે થોડી વાર એને પલાળી દઈએ છીએ અને પછી તમે 15-20 મિનિટ કે અડધી કલાક પછી મૂકો ને કુકર તો સરસ મસ્ત કઠોળ છે એ ચડી જાય છે. એટલે 15-20 મિનિટ જવા દીધી, પછી કુકર મૂકી દીધું ફ્રેન્ડ્સ. અને પછી જો સેકન્ડ ટાઈમ પાછું ભાતનું કુકર મૂક્યું અને પછી ફ્રેન્ડ્સ જો રોટલીનો લોટ બાંધી દીધો. પહેલાં ચાળી નાખ્યો વ્યવસ્થિત, કારણ કે ધનેડા કે એ અળકાઈ ન હોય એ આપણે ચેક કરવું પડે ફ્રેન્ડ્સ. ઘણીવાર કીડી પણ ચડી જાય એટલે. અને આ જે તેલવાળો લોટ થોડોક વધ્યો હતો તો આ પાણી લઈ લીધું અને આપણે મસ્ત મજાનો લોટ બાંધી દઈશું. લોટ સરસ બંધાય ને ફ્રેન્ડ્સ તો રોટલી કરવાની મજા આવે. એટલે લોટ છે બહુ ઢીલોય ન હોવો જોઈએ ને બહુ કડકેય ન હોવો જોઈએ, ફ્લેક્સિબલ હોય ને તો મજા આવે. જો હવે આ લોટ બંધાઈ ગયો છે, હવે આપણે એને રેસ્ટ કરવા મૂકી દઈશું. જો પછી હવે ત્યાંના ખુશ્બુ છે એ લાપસી બનાવે છે, કારણ કે આજે આઠમ છે એટલે માતાજીની અમે લાપસી બનાવીએ છીએ. આ ગોળનું પાણી તૈયાર કરી દીધું છે ફ્રેન્ડ્સ. અને જો એ છે ને તેલનું મોણ આપે છે અને સાઈડમાં દૂધ ગરમ થાય છે. તો ફ્રેન્ડ્સ આપણે આમાં છે ને તેલનું જે મોણ હોય ને એ મુઠ્ઠી પડતું આપવાનું હોય. અને બહુ મસ્ત ઓલી લાપસી તો બહુ બનાવતા વાર લાગે, ઘણીવાર બગડે, છૂટી લાપસી બનાવતા. પણ ફ્રેન્ડ્સ આ કુકરમાં લાપસી બનાવે જ ને તો બહુ મસ્ત બને છે. સોફ્ટની સોફ્ટ, લોટ કાચોય ન રહે, આવી રીતના ડબ્બામાં તમારે મૂકી દેવાનું. જો કેવી મસ્ત બની લાપસી. અને પછી ફ્રેન્ડ્સ રસાવાળા જે મગ છે એ ચડાવી દીધા ગેસ ઉપર ઉકળવા માટે. અને સાઈડમાં પછી જો ફ્રેન્ડ્સ હળદર, મરચું, લીમડો નાખીને બહુ મસ્ત લાગે. ખાંડ મીઠું નાખીને કરીને અમને બહુ ભાવે. લાપસી યાર અમારા મગ પાક્કા હોય. અને પછી જો જમવાનું તૈયાર થઈ ગયું. આ રીંગણા બટાટાનું શાક, રસાવાળા મગ અને રોટલી. એટલે પછી આપણી જો ફ્રેન્ડ્સ ડીશ છે એ જમવાની તૈયાર થઈ ગઈ અને મજા આવી ગઈ. લાપસી આ રસાવાળા મગ ચમચીથી ખાઈને બહુ મજા આવે ફ્રેન્ડ્સ. આ જો મિતાંશની અડદની દાળ તૈયાર થઈ ગઈ છે અને જો લાપસીનો લુક કંઈક આવો હતો. માતાજીને ધરી અને પછી આમ બધાએ પ્રસ્તુતિ. આ જો મિતાંશ છે એ નાની સાથે રમે છે, એને બહુ મજા આવે છે મિતાંશને. એને બોટલ સાથે બહુ મજા આવે. એને ધાણા કે વરિયાળીની બોટલ આપીએ ને બહુ મજા આવે એને. હવે સાંજ પડી ગઈ છે ફ્રેન્ડ્સ. અમીષા પરોઠા વણે છે અને અમારે પરોઠા તો નાસ્તામાં જોઈએ જ તે, એટલે એ તો કરવાના જોઈએ. મમરા વઘારી દીધા મિતાંશ માટે. અને આ જો ચણાનો લોટ છે, અજમા છે, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે શેનો પ્રોગ્રામ છે. તો ફ્રેન્ડ્સ પુડલાનો પ્રોગ્રામ છે. તો જો ચણાનો લોટ લીધો, મીઠું અંદર નાખ્યું, હિંગ, પછી અજમા. અજમાથી શું કે પેટમાં તમને ન દુખે એટલે અજમા નાખવા ફ્રેન્ડ્સ જરૂરી છે. એટલે એમ કરી અને લોટ છે એ પલાળી દીધો. અને જો એ પુડલા ટેસ્ટી બનાવવા માટે આદું મરચાં અમે એડ કરીએ છીએ, આદું મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ કરીએ છીએ. એટલે ફ્રેન્ડ્સ મજા આવી જાય. ઓલા સિમ્પલ પુડલા ન ભાવે, થોડાક સ્પાઇસી ને હોય ને તો મજા આવે ફ્રેન્ડ્સ. આ મિતાંશ માટે મોળું બેટર છે અને અમારી માટે આ મરચાંવાળું તીખું બેટર છે. તો આને અમે રેસ્ટ કરવા મૂકી દીધો છે અને હવે બસ અમે પુડલા ઉતારશું. જો ખુશ્બુ છે એ ઢોસા સ્ટાઇલ પુડલા ઉતારે છે. બહુ મજા આવે. એમ કંઈ ઢોસા ખાઈ એકદમ પાતળા અને આમ ક્રન્ચી, મજા આવે ખાવાની. સો અને જો ફ્રેન્ડ્સ હું પપ્પાને પૂછું છું કે કેવા તમને પુડલા ટેસ્ટમાં લાગ્યા, તો એ કે બહુ સરસ લાગ્યા. કે અમે સોસ સાથે ખાઈ, બહુ મજા આવે ફ્રેન્ડ્સ. તમે પણ ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. જો આવો અમારો દિવસ રહ્યો. થેન્ક યુ, બાય બાય.